સવારમાં ફુદીનાનું પાણી બનાવી પછી આવી ગયો તો મિની ગાર્ડન જોવા. પણ આ જો ને સામેના ઘરમાં વેલ ઉગી. સાતમના દિવસે હાલો બધા ટેબડું ખાવા ભાઈ કહેતા નહીં. કેટલાય જણા આજ તો દૂધવાળી ચા પીતા હશે બજારમાં, પણ હું તો કાળી ચા જ પીવાનો. બપોર થઈને મેં ખાઈ લીધું. સાંજે મિત્રની ઓફિસ આવે પણ અહીંની સ્ટાઇલ કાંઈક યુનિક હતી, રૂમાલ રાખવાની. ત્યાં બેસીને 5-6 કિલો ઓવર થિંકિંગ કરી નાખી. પછી મિત્રને ગાણી કરી. પણ આ કોમ્પ્યુટરમાં કામ કરે ફોનમાં કામ કરે કઈ ખબર નથી પડતી. પછી ખબર પડી કે આ તો ગીતો ગાડે છે. બીજા દિવસે સવારની પોરમાં હું નીકળી ગયો તો મહાદેવના દર્શન કરવા માટે, કારણ કે આજ તો સોમવાર હતો. એટલે આવી ગયો તો અહીંયા રામનાથ મહાદેવે. અંદર જોયું તો આ મિત્ર કઈક ડેકોરેશન કરતો હતો. ત્યાં તો મને પણ ડેકોરેશન લગાડી દીધો. હું આવ્યો તો દર્શન કરવા, પણ હવે તો આ કામ કરવું પડશે પેલા. થોડી વાર પછી મેં એક ફૂલથી ઓમ બનાવ્યું અને પછી કર્યો એક વિડીયો શૂટ. ઘર તરફ નીકળ્યો મિત્ર મને છત્રી લઈને મૂકવા આવ્યો, કારણ કે વરસાદ શરૂ હતો. ત્યાં તો એ મને મૂકીને આવી ગયો, અડધે રસ્તે જ તે. રામનાથ મહાદેવ મંદિરનો એક વિડીયો નાનો એવો જલ્દી જઈને જોઈ આવો, મારી ચેનલ ઉપર આવી ગયો.